ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। નસવાડી તાલુકાના મોરડિયા ગામનો યુવાન કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા તણાયો। પ્રાપ્ત માહિતી અનુસાર નસવાડી તાલુકા મોરડિયા ગામ પાસે આવેલ જાંબલી કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા યુવક તણાઈ ગયો। મોરડિયા ગામનો રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવાન ગામમાં ઘરનું સામાન લેવા દુકાન પર ગયેલ। ગામથી ઘર તરફ ફરજ પડતા घर पासे आवे लो लेवल फ्रोजवेपમાં પાણીનો પ્રવાહ વધી ગયેલ। યુવાનને પાણીનો અંદાજ ના આવતા પોતાના ઘરે જવા માટે લો લેવલ ફ્રોજવે પાર કરવા ગયો, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધ્યો હતો કે યુવાન તણાઈ ગયેલ। દુઃખદ ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલ અને સ્થાનિક ગ્રામજનોની મદદ લઈને યુવાનને શોધખોળ કરવાની હાથ ધરેલ। समाचार प्राप्त થતા સુધી યુવાનનો કોઈ પતો મળેલ નથી। છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ। ધન્યવાદ। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી હામીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતાં ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં તે હજુ મળ્યો નથી। જીવણભાઈ મનસાભાઈ બેલ, ગામ મોરડિયા, ડિપ્યુટી સરપંચ।